નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે કોમન સિલેબસના ભાગ કટિંગ ટૂલ્સ એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એટલે કે આપણો જે ટ્રેડ છે એની અંદર આપણે જે કોઈ પણ કટિંગ ટૂલ્સ જોયા હતા એ બધા જ કટિંગ ટૂલ જે છે એને આપણે વારાફરતી જોવાના છે. બરાબર છે? તો સૌથી પહેલા જે કટિંગ ટૂલ છે એ કટિંગ ટૂલની આપણે શરૂઆત કરીએ છીએ, જે સૌથી બેઝિક કટિંગ ટૂલ છે ને દરેકે દરેક ટ્રેડ માટેનું એક કોમન કટિંગ ટૂલ છે, જે છે ફાઇલ અને એના પ્રકાર. બરાબર છે? એટલે આપણું પહેલું જે ચેપ્ટર છે એ છે ફાઇલ અને એના પ્રકારો. ઓકે, તો ફાઇલ અને તેના પ્રકાર જે છે એની આપણે ચર્ચા કરીએ. એટલે સૌથી પહેલા આપણે સમજીશું કે ફાઇલ શું છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે ફાઇલ આકૃતિમાં દેખો, તમને દેખાય છે કે ફાઇલ જે છે ને આ રીતની એક ફાઇલ હોય છે, જેનો ઉપયોગ શા માટે કરીએ છીએ આપણે? આનો ઉપયોગ છે ને આપણે કોઈ મેટલ જે છે હે ને મેટલ ઉપરથી મટીરિયલને રિમૂવ કરવા માટે, મેટલ ઉપરથી મટીરિયલને દૂર કરવા માટે, ઘસીને મટીરિયલને ઓછું કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો રાઇટઅપમાં જોઈએ કે ફાઇલિંગ જે છે ને એ મેટલ સાથે કામ કરતી વખતે ખૂબ જ મહત્વનું શું છે? ટૂલ છે. બરાબર છે? એટલે આપણે જ્યારે ફાઇલ જે છે એટલે કે ફાઇલિંગ જે છે એ આપણે મેટલ સાથે જ્યારે કામ કરીએ છીએ ને ધાતુના જે જોબ જે છે એ બનાવીએ છીએ, તો એ સમયે આપણને ખૂબ જ મહત્વનું આ એક ટૂલ છે જે છે ફાઇલ. બરાબર છે? અને ફાઇલિંગનો ઉપયોગ જે છે મટીરિયલને દૂર કરવા માટે થાય છે. એટલે કે મટીરિયલ જે છે, જેમ કે આપણે જાણીએ છીએ કે આ માની લો કોઈક સાઇઝ છે 50 mm. બરાબર? આ 50 mm જે છે ને અહીંયાથી ઉપરથી ઘસીને મારે 45 mm કરવી છે. બરાબર છે? તેનો 45 mm મારે કરવી છે, તો એના માટે શું કરીશ હું? ઉપર આ જે સરફેસ જે દેખાય છે તમને, જે હું અહીંયા શેડેડ કરી રહ્યો છું, આને તમે ફાઇલિંગ કરીને કેટલું મટીરિયલ ઘસીને તમે ઓછું કરી શકો છો. બરાબર? તો એને કહેવાય છે કે મટીરિયલને દૂર કરવા માટે ફાઇલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલનો ઉપયોગ વધારાનું મટીરિયલ દૂર કરવા માટે થાય છે, રાઈટ? એટલે વધારાનું જે મટીરિયલ છે એને દૂર કરવા માટે આપણે ફાઇલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ મિત્રો, અહીંયા પદ્ધતિ કઈ ઉપયોગમાં લેવામાં આવે છે, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એટલે ફાઇલિંગ જે છે ને એ કરતી વખતે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને મટીરિયલને દૂર કરીએ છીએ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં યાદ રાખજો તમે એબ્રેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ? એબ્રેશન. એટલે કે ઘસારાની પદ્ધતિ. આપણે ઘસીને મટીરિયલને કાઢીએ છીએ ને, મટીરિયલને આપણે રિમૂવ કેવી રીતે કરીએ છીએ? ઘસીને. તેને ઇંગ્લિશમાં કહેવાય કે એબ્રેશન પદ્ધતિ. બરાબર છે? તો ઘણી વખત આપણને ઓપ્શનમાં પૂછી શકાય છે કે ફાઇલ જે છે એ કયા પ્રકારની પદ્ધતિ વડે મટીરિયલને દૂર કરે છે? તો ત્યાં શું આવશે? એબ્રેશન. શું આવે છે? એબ્રેશન સિસ્ટમ, એટલે કે એબ્રેશન પદ્ધતિ વડે મટીરિયલને દૂર કરે છે. ઓકે, હવે ફાઇલ જે છે ને એ હાઈ ગ્રેડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. દેખો મિત્રો, કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ ગ્રેડ સ્ટીલ. ઓકે, તેને હાર્ડન અને ટેમ્પર કરેલ હોય છે. આ હાર્ડન અને ટેમ્પરનો મતલબ જે છે હું આગળના લેક્ચરમાં ભણાવી ચૂક્યો છું. આગળના સેશન જે છે તમે જોશો એમાં તમને આઈડિયા આવી જશે. જ્યારે માર્કિંગ ટૂલનો આપણે અભ્યાસ કરતા હતા ત્યારે તમને હાર્ડન અને ટેમ્પર જે છે એના વિશે હું સમજાવેલું છે. ઓકે, તો રિપીટેડલી એકની એક વસ્તુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એને આપણે સમજાવવાની જરૂરત નથી. ઓલરેડી આપણી સિરીઝમાં પહેલા અમે સમજાવી ચૂક્યો છું. તો અહીંયા આપણે જે છે ને એ ફાઇલનું મટીરિયલ યાદ રાખવાનું છે. ફાઇલનું જે મટીરિયલ છે ને એ શું છે? હાઈ ગ્રેડ સ્ટીલ. ઓકે, તો આ સ્લાઇડની અંદર કેટલી વસ્તુ આપણે જોઈ કે ફાઇલ જે છે એ મેટલ સાથે કામ કરતી ખૂબ મહત્વનું ટૂલ છે. ફાઇલનો ઉપયોગ આપણે મટીરિયલ દૂર કરવા માટે કરીએ છીએ. વધારાનું મટીરિયલ દૂર કરવા માટે તેમજ કઈ પદ્ધતિથી દૂર થાય છે? તો એબ્રેશન પદ્ધતિ વડે, એબ્રેશન સિસ્ટમ વડે આપણે મટીરિયલને દૂર કરીએ છીએ. અને કયા પ્રકારના મટીરિયલનું બનેલું હોય છે? હાઈ ગ્રેડ સ્ટીલનું. અહીંયા હાઈ ગ્રેડ આવે એકચ્યુઅલી, હાઈ ગ્રેડેડ સ્ટીલ એવું ક્યાંક લખ્યું હોય તો તમે સમજી શકો છો કે આ એ જ મટીરિયલની વાત કરે છે. હવે નેક્સ્ટ સ્લાઇડ જે છે એની અંદર આપણે જોઈએ કે ફાઇલ જે છે ને આગળની જે પ્રસ્તાવના જે છે આપણે જોઈ ચૂક્યા, પરંતુ ફાઇલ જે છે એની અંદર આપણે એના ભાગો વિશે સમજવાનું છે. પહેલા આપણે શું જોઈશું? એના ભાગ વિશે સમજીશું કે અલગ અલગ પ્રકારના ભાગ છે. ફાઇલ જે છે એક એલિમેન્ટ છે, પરંતુ એની અંદર પણ જુદા જુદા ભાગો આવે છે અને દરેક ભાગની અંદર આપણે ડિટેલમાં સમજીશું કે દરેક ભાગનો ઉપયોગ શું છે. તો સૌથી પહેલો જે ભાગ જે છે એ છે ટીપ અથવા પોઈન્ટ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આગળનો જે આ ભાગ છે આને આપણે ટીપ અથવા પોઈન્ટ કહીએ છીએ, રાઈટ? તો આ શું છે? ટીપ છે અથવા પોઈન્ટ છે. અત્યારે ભાગ દેખી લઈએ પછી એના વિશે હું એક પછી એક સમજાવું છું તમને. ફેસ અથવા સાઈડ. આ જે ઉપરનો આ જે ભાગ છે હે ને, આ જે ભાગ તમને દેખાય છે અહીંયા એરોથી બતાવ્યો છે, આ ઉપરનો જે આ ભાગ છે આને આપણે કહીએ છીએ ફેસ. પછી છે એજ. એજ એટલે ધાર, એટલે કે આ જે ફાઇલની આ જે બાજુનો આ જે ભાગ છે આને આપણે કહીએ છીએ ધાર. ઓકે, પછી હીલ. હીલ જે છે ને મિત્રો, તો અહીંયા તમે દેખો આ જે દાંતા જે છે કટ કર્યા છે આ રીતે, પછી આ દાંતા જે છે ને એ કટ થતા 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 અહીંયા અટકી જાય છે.
ત્યાંથી પછી અહીંયા તમે જે સેક્શન જોઈ શકો છો ને, 1 મિનિટ હું તમને બતાવું છું. આ જે સેક્શન તમને અહીં દેખાય છે, આ સેક્શન, આ જે સેક્શન છે, આ જે સેક્શન છે એની ઉપર અહીંયાથી દેખો તમને બતાવું, આ સેક્શન ઉપર ત્યાં દાંતા હોતા નથી. દાંતા શું છે? નથી. તો ત્યાં એક સાદી મેટલ જ છે એક પ્રકારની. ઓકે, તો એ જે સેક્શન છે એને આપણે કહે છે હીલ. શું કહીએ છીએ? હીલ. ત્યારબાદ શોલ્ડર. શોલ્ડર શું છે મિત્રો? દેખો અહીંયા આ જે પહોળો ભાગ છે ને ફાઇલનો, પછી એ ભાગ સાંકડો થતો જાય છે. એટલે કે હું તમને અહીંયા બતાવું કે આ ધારી કોઈ આ એક ભાગ છે, કોઈક ચોરસ, અને પછી આ રીતે સાંકડો થતો જાય છે આ ભાગ, રાઈટ? તો આ જે સાંકડો થતો જાય છે ને આ ભાગ, એને શોલ્ડર કહેવામાં આવે છે. જેમ આપણે હ્યુમન બોડીની અંદર પણ આને આપણે શોલ્ડર જ કહીએ છીએ, આ બે સેક્શનને. ઓકે, તો એ શોલ્ડર છે. ત્યારબાદ છે ટેંગ. ટેંગ એટલે અંદર ફાઇલના જે હેન્ડલ છે એની અંદર જતો જે ભાગ છે, આ રીતે એ અંદર જે ભાગ જઈ રહ્યો છે એને આપણે કહીએ છીએ ટેંગ. શું કહીએ છીએ? ટેંગ. અહીંયા બતાવ્યું છે, પરંતુ અંદરનો જે ભાગ છે એને આપણે ટેંગ કહી શકો છો, જે હેન્ડલની અંદર એકચ્યુઅલી જઈ રહ્યો છે. ત્યારબાદ હેન્ડલ તમે જોઈ શકો છો, ફાઇલ જે છે એને પકડવા માટે આપણે એક સ્પેસિફિક લાકડાના હેન્ડલ અથવા પ્લાસ્ટિકના હેન્ડલ ઘણી જગ્યાએ તમે જોયા હશે. તો એ હેન્ડલનો ઉપયોગ કરીએ છીએ, તો જ્યાં સમજી શકીએ છીએ. અને 8મો જે ભાગ છે ને, જે ફેરુલ. ફેરુલ જે છે એ અહીંયાથી એક ભાગ છે, હું તમને બતાવું છું. યસ, દેખો આ જે ભાગ છે ને, આની ઉપર હેન્ડલની ઉપર લગાવેલો છે આ ભાગ, આને કહેવાય છે ફેરુલ. બરાબર? તો એ છે ફેરુલ. એમ ટોટલ 8 ભાગ જે છે ફાઇલની અંદર જોવા આપણને મળતા હોય છે. કયા કયા ભાગ છે? ટીપ છે, ફેસ છે, એજ છે, હીલ છે, શોલ્ડર છે, ટેંગ છે, હેન્ડલ છે અને ફેરુલ છે. રાઈટ? ઓકે, ચલો એક પછી એક ભાગોને આપણે આજે સમજીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. પહેલા નંબરનો જે પાર્ટ છે આપણો, એ છે ટીપ અથવા પોઈન્ટ. રાઈટ? હવે ફાઇલની આગળનો ભાગ. ટીપ શું છે? ફાઇલની આગળનો ભાગ છે. દેખો હું ફાઇલ જે છે એને ડ્રો કરું, સિમ્પલ ફાઇલને અહીંયા ડ્રો કરી રહ્યો છું. કોઈ ટેપર કે એના રીતે હું નથી બતાવી રહ્યો અત્યારે. એક ફાઇલ જે છે એને હું અહીંયા ડ્રો કરું છું. એનો આગળનો જે આ ભાગ છે, રાઈટ? ફાઇલની આગળનો ભાગ કે જે હેન્ડલની વિરુદ્ધ દિશામાં છે. હવે અહીંયા હું ફાઇલને થોડીક વધારે ડ્રો કરી આપું ટેંગ સાથે, અને અહીંયા આવશે હેન્ડલ. ઓકે, આ હેન્ડલ માની લો. તો આ જે હેન્ડલ છે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંયા, તો હેન્ડલની સામે એટલે કે એની વિરુદ્ધ દિશામાં હોય છે કોણ? ટીપ અથવા પોઈન્ટ હોય છે. તેને ટીપ અથવા પોઈન્ટ કહેવામાં આવે છે. ઓકે, ફાઇલના આ ભાગ ઉપર દાંતા હોતા નથી. એટલે અહીંયા આગળનો જે ભાગ છે એ ભાગ ઉપર દાંતા નથી હોતા. બરાબર છે? અને ટીપનો ઉપયોગ કેમ કરીએ છીએ આપણે? તો હેન્ડલની વિરુદ્ધ દિશામાં પકડવા માટે. હવે જો જ્યારે આપણે ફાઇલિંગ કરીએ છીએ તો આપણે એક હાથ, જમણા હાથથી આ હેન્ડલને પકડીશું. રાઈટ? આ હેન્ડલને આપણે પકડીશું ને, હેન્ડલને પકડીશું. પરંતુ બીજા હાથથી આપણે આ ફાઇલને બી પકડવી પડશે ને. એક હાથથી તો આપણે ફાઇલિંગ કરી નથી શકવાના. તો બીજો જે આપણો લેફ્ટ હેન્ડ છે એના વડે, એનાથી અંગૂઠા વડે ખાલી આ પોઈન્ટનો જે ભાગ છે અથવા ટીપ જે છે એને આપણે પકડીને આ રીતે ફાઇલિંગ કરી શકીશું. બરાબર? તો ટીપ જે છે એનો ઉપયોગ શું થાય છે? ફાઇલને હેન્ડલની વિરુદ્ધ દિશામાં પકડવા માટે થાય છે. પછી જોઈએ ફેસ અથવા સાઈડ. ફેસ અથવા સાઈડ શું છે? દેખો આ ઉપરનો જે ભાગ છે ને, આ એને આપણે ફેસ કહીએ છીએ. તો ફાઇલનો આ એક પહોળો ભાગ છે, એટલે સૌથી પહોળો ભાગ જ એ છે. અને તેની ઉપર દાંતા કટ કરેલા હોય છે. સમજાય છે? આની ઉપર દાંતા કટ કરેલા છે. દાંતા જેની ઉપર કટ કરેલા હોય એ ભાગને જ આપણે શું કહીએ છીએ? એની ફેસ કહીએ છીએ. એ ફાઇલનો મહત્વનો ભાગ છે જેના વડે કટિંગ કરવામાં આવે છે. યસ, સૌથી મહત્વનો ભાગ એ જ છે, કારણ કે એના વડે તો કટિંગ થાય છે. રાઈટ? પછી છે એજ. એજ એટલે બાજુની ધાર. આ જે ધાર છે એ. ઓકે, તો તે ફાઇલનો એવો ભાગ છે જે ફાઇલની જાડાઈ બતાવે છે. દેખો સાઈડમાંથી હું ફાઇલને ડ્રો કરું ને, સાઈડમાંથી ડ્રો કરી છે. રાઈટ? તો આ જે છે ને એ એજ છે. અત્યારે હું 3D માં ડ્રો કરી આપું તમને, ચલો તો સમજી શકશું વધારે. ઓકે, તો આ જે છે ને આ ભાગ, ધીસ વન, આ ભાગ એ ફાઇલની શું બતાવે છે? જાડાઈ બતાવે છે. ઓકે, તો ફાઇલ, અને એને તો આપણે શું કહીએ છીએ? ફાઇલની એજ કહીએ છીએ. ફાઇલની એજ, તો ફાઇલનો એવો ભાગ છે કે જે ફાઇલની જાડાઈ બતાવે છે. અને તેની ઉપર સમાંતર દાંતાઓ આપેલા હોય છે, કટ કરેલા હોય છે. સમાંતર દાંતાઓ એટલે કેવા? જેમ કે આ એજ છે, આ પ્રકારે તેની ઉપર આ પ્રકારે સમાંતર દાંતાઓ, એકબીજાને સમાંતર દાંતાઓ કટ કરેલા હોય છે. ઓકે, તો 3 ભાગ આપણે અહીંયા જોયા. એક છે ટીપ, એક છે ફેસ અને એક છે એજ. ત્યારબાદ આપણે આગળ વધીએ અને જોઈએ એના આગળના ભાગો.
ફાઇલનો ચોથા નંબરનો જે ભાગ છે આપણે જોઈએ. યસ, હીલ, બરાબર છે. તો હીલ જે છે ને, હીલ કેવો ભાગ છે? હીલ એ એવો ભાગ છે કે જેના ઉપર દાંતા કટ કરેલા હોતા નથી. મેં તમને હમણાં બતાવ્યું કે ભાઈ આ ફાઇલ છે, માની લો આ ફાઇલ છે, તો અહીંયા સુધી દાંતા કટ કરેલા હશે આ રીતે. ઓકે, આ રીતે કન્ટિન્યુઅસ અહીંયા દાંતા હશે આગળ કટ કરેલા. પરંતુ આ જે સેક્શન છે ને, આ ભાગ, આની ઉપર અહીંયા આ ભાગ ઉપર દાંતા કટ કરેલા હોતા નથી. અને તે ભાગ ઉપર મેન્યુફેક્ચરરનું આઈડેન્ટિફિકેશન, એટલે કઈ કંપનીની ફાઇલ છે, મેન્યુફેક્ચર જે ફાઇલ બનાવે છે એને પોતાની કંપનીનું નામ લખવું છે અને તો એ લખી શકે છે. અથવા ફાઇલનો પ્રકાર કે સાઇઝ લખવામાં આવે છે. એટલે ફાઇલ જે છે એનો પ્રકાર કયો છે, એટલે કે કયા પ્રકારની ફાઇલ છે, અને ફાઇલની સાઇઝ શું છે, તો એ આપણે અહીંયા લખવામાં આવે છે. જેમ કે હીલ જે છે એની ઉપર ધારો કે ફાઇલ જે છે 250 mm લાંબી છે, એ 250 એટલે કેટલું થાય, 25 સેન્ટીમીટર થાય ને, તો 250 mm અથવા 25 સેન્ટીમીટર એક જ વસ્તુ છે. તો ફાઇલ જે છે એનો આ જે ભાગ છે હીલ, હીલ ઉપર શું લખવામાં આવે છે, મેન્યુફેક્ચરનું આઈડેન્ટિફિકેશન અને ફાઇલનો પ્રકાર. હવે ફાઇલ જે છે બસ્ટાર્ડ છે, રફ છે, સ્મૂધ છે, કયા પ્રકારની ફાઇલ છે એ ફાઇલનું નામ, મીન્સ એનો પ્રકાર અને એની સાઇઝ એ આ હીલ ઉપર લખવામાં આવે છે. તો પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ ફાઇલ જે છે એ કયા પ્રકારની છે, બરાબર? તો ફાઇલના કયા ભાગ ઉપર આઈડેન્ટિફિકેશન એટલે કે મેન્યુફેક્ચરનું આઈડેન્ટિફિકેશન અથવા ફાઇલનો પ્રકાર કે પછી સાઇઝ લખવામાં આવે છે, તો ત્યાં શું આવે છે, હીલ આવે છે. શું આવે છે, હીલ. ઓકે, પછી છે શોલ્ડર. તો એ ફાઇલનો કેવો ભાગ છે કે જે ફાઇલની બોડી અને ટેંગને જોઈન્ટ કરે છે. દેખો આ જે છે ને આ ભાગ, આને આપણે કહીએ છીએ ટેંગ, અને આ શું છે, ફાઇલની બોડી છે. તો આ ફાઇલની બોડી અને ટેંગ આ બંનેને જોડતો આ વચ્ચેનો જે આ ભાગ છે આને આપણે કહીએ છીએ શોલ્ડર. શું કહીએ છીએ, શોલ્ડર. ઓકે, તો આ જે શોલ્ડર ભાગ છે એ ફાઇલની બોડી અને ટેંગને જોઈન્ટ કરે છે. શોલ્ડર પછીની ફાઇલનો ભાગ ટેપર હોય છે. એટલે શોલ્ડર પછી ફાઇલ કેવી હોય છે, ટેપર હોય છે, સીધી હોતી નથી. ત્યારબાદ છે ટેંગ. તો ટેંગ એ ફાઇલનો ભાગ છે કે જેની ઉપર હેન્ડલ ફિટ કરવામાં આવે છે. સિમ્પલ, ટેંગ જે છે એની ઉપર તો આપણે અહીંયાથી હેન્ડલ ફિટ કરીએ છીએ, રાઈટ? તો ટેંગ ઉપર હેન્ડલ ફિટ કરવામાં આવે છે. અને પછી છે હેન્ડલ. તો હેન્ડલ જે છે એ ટેંગ ઉપર ફિટ કરવામાં આવે છે. સિમ્પલ વસ્તુ જે આપણે સમજી શકીએ છીએ, એટલે હું જરાક ફાસ્ટ જઉં છું. ફાઇલને પકડવા માટે હેન્ડલનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સામાન્ય રીતે પ્લાસ્ટિક અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે. હેન્ડલ વિશે આપણે વધારે ડિટેલમાં હમણાં જોવાના છીએ, એટલે કોઈ ટેન્શન લેવાની આપણને જરૂરત નથી. એટલું યાદ રાખવાનું છે કે હેન્ડલ પ્લાસ્ટિક અથવા લાકડાનું બનાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે આપણી 7 ભાગ જે છે આપણે જોઈ ચૂક્યા છે. દેખો કયા કયા ભાગ જોયા આપણે. એક તો હીલ જોયું. હીલ જે છે શું છે, તો હીલ એ એવો ભાગ છે જેની ઉપર એક તો દાંતા કટ નથી કરેલા હોતા, અને બીજું શું હોય છે કે હીલ ઉપર, હીલ જે છે એની ઉપર મેન્યુફેક્ચરનું આઈડેન્ટિફિકેશન અને એની સાઇઝ શું છે, ફાઇલની સાઇઝ શું છે, પછી ફાઇલનો પ્રકાર શું છે એ આપણે લખીએ છીએ. ઓકે, અથવા તમે કોઈ પણ ફાઇલ જોશો અને ફાઇલને તમારે શોધવી હોય તમે એ રીતે શોધી શકો. શોલ્ડર જે છે એ ફાઇલની બોડી અને ફાઇલની જે બોડી છે અને એનો આગળનો ટેંગનો ભાગ છે એને જોઈન કરતો ભાગ છે. ઓકે, હવે 8મા નંબરનો જે આપણો ભાગ છે એ છે ફેરુલ. ઠીક છે, આમાંથી ક્વેશ્ચન આવવાના ઘણા ચાન્સીસ છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે આના ઉપરથી. દેખો મેં અહીંયા અલગથી આકૃતિની અંદર છે ને ફેરુલ તમને બતાવી છે. આ જે છે ફેરુલ એક શાની છે, મેટલની છે. કોઈ પણ મેટલની બની હશે, એટલે કે ધાતુની બની હશે, બરાબર ને? તો દેખો આ ભાગને હેન્ડલ ઉપર ફિટ કરવામાં આવે છે અને તે હેન્ડલ ઉપર લગાવવામાં આવતી ધાતુની એક રક્ષણાત્મક રિંગ છે. કેમ રક્ષણાત્મક રિંગ કહે છે? કારણ કે આ હેન્ડલ જે છે એની અંદર ફાઇલને તો ફિટ કરી છે, પરંતુ જ્યારે આપણે ઘસીએ છીએ એટલે કે વર્કિંગ કરીએ છીએ એ સમય દરમિયાન
આપણું જે આ હેન્ડલ જે છે એ આગળના ભાગમાંથી અહીંયાથી ક્રેક ના થઈ જાય ને, ક્રેક લાકડું છે એટલે ક્રેક થવાના ચાન્સીસ છે, તો ક્રેક ના થઈ જાય હેન્ડલ અથવા તૂટી ના જાય, અને ફાઇલ અને હેન્ડલ વચ્ચે જે હોલ્ડિંગ જે છે ને એ વ્યવસ્થિત થઈ રહે એટલા માટે આગળ એક ધાતુની રક્ષણાત્મક રિંગ લગાવવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ફેરુલ. શું કહેવામાં છે? ફેરુલ. તે 8મા નંબરનો ભાગ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધાતુની એટલે કે મેટલની બનેલી હોય છે. રાઈટ મિત્રો? તો આ જે છે એ 8 ભાગ આપણે જોયા છે, અને 8 ભાગ ઇમ્પોર્ટન્ટ હતા આપણા માટે. હવે આપણે નેક્સ્ટ જોઈએ આપણે ફાઇલિંગ અને એના પ્રકારો. એટલે ફાઇલિંગ કેવી રીતે કરશો એના વિશે આપણે હવે જોવાનું છે. તો સૌથી પહેલી પ્રોસેસ છે એ છે ફાઇલિંગ. દેખો આકૃતિ જે છે એમાં આ નીચે જે છે આ વાઇસ છે. યસ, અહીંયા લખ્યું છે વાઇસ છે. વાઇસની અંદર મેં તમને વાઇસ જે છે હું તમને સમજાવી ચૂક્યો છું. વાઇસના પ્રકાર, વાઇસ જે છે એને ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, એના ટાઈપ્સ, એવરીથિંગ વી હેવ ડિસ્કસ પ્રિયર. જો તમે ના જોયું હોય તો આપણો જે વિડીયો છે વાઇસનો વિડીયો આપણી જે રામ એકેડમી જે છે એની અંદર તમને વિડીયો મળી જશે વાઇસનો, બરાબર છે, કોમન સિલેબસનો વાઇસ, એનો વિડીયો મળી જશે, તમે જોઈ લેવો. દેખો વાઇસની અંદર જોબને ફિટ કરવામાં આવ્યો છે ને એની ઉપર ફાઇલિંગ, દેખો આ બે હાથ વડે ફાઇલને પકડી છે ને, તો આ હાથથી આપણે શું પકડે છે? હેન્ડલ, અને અહીંયા શું પકડે છે? આગળની ટીપ ફાઇલની, બરાબર છે. તો ફાઇલિંગ કરતી વખતે જોબને ખૂણીના ભાગથી થોડાક નીચે ફિટ કરવો જોઈએ. જ્યારે તમે ફાઇલિંગ કરો છો એ દરમિયાન જોબ જે છે ને એને તમારી ખૂણી જે છે એ અડે એનાથી થોડુંક નીચે ફિટ કરવામાં આવે છે, બરાબર છે. તેમજ જોબને વાઇસમાં ટાઈટ ફિટ કરવો જોઈએ. વાઇસ જે છે એની અંદર ટાઈટ ફિટ કરવો જોઈએ, નહીં તો શું થશે? લૂઝ થઈને અંદરની તરફ મૂવ થવા લાગશે જોબ, બરાબર છે. અચ્છા, હવે જોબ જે છે ને એને કેટલો બહાર રાખવો જોઈએ? દેખો વાઇસ જે છે એનાથી અહીંયા આટલો બધો બહાર રાખ્યો છે જોબ, અને અહીંયા થોડોક જ બહાર રાખ્યો છે ને, તો એ શું લખ્યું છે? આ ગુડ. ગુડ મતલબ સારું છે. આ શું છે? વર્ક ટુ હાઈ. એટલે કે દેખો આ રીતનો બહાર તમે રાખશો ને જોબને, તો ત્યાં છે ને અવાજ આવવાના ચાન્સીસ છે, એટલે અવાજ આવે છે. જ્યારે તમે ફાઇલિંગ કરશો તો શું આવશે? અવાજ આવશે. ઓકે. અને જો તમે જોબને અંદર વધારે પકડી રાખશો, મીન્સ 10 mm જેટલો જ બહાર રાખવાનો છે. કેટલો? 10 mm. આ પ્રશ્ન પૂછાય છે કે જોબને વાઇસમાંથી કેટલો બહાર રાખવો જોઈએ? તો 10 થી 12 mm. મોસ્ટ પ્રોબેબલી 10 mm જેટલો બહાર રાખવો જોઈએ, જેથી શું ના આવે? જેથી અવાજ ના આવે. ફાઇલિંગ કરતી વખતે અવાજ ન આવે. તો એટલો બહાર રાખવો જોઈએ જેથી ફાઇલિંગ કરતી વખતે અવાજ ન આવે, બરાબર છે. અને ફાઇલિંગ જે છે એ કરવા માટેની અલગ અલગ ટેકનિક્સ હોય છે, બરાબર, એને આપણે જોઈએ. પરંતુ એની પહેલા આપણે ફાઇલિંગ જે છે એના વિશે થોડુંક જોઈ લઈએ. દેખો ફાઇલના હેન્ડલને જમણા હાથથી પકડવું, આ તો સિમ્પલ વસ્તુ છે. જેણે ફાઇલિંગ કર્યું હશે, જે વ્યક્તિએ, ફિટર ટ્રેડના, વેલ્ડર ટ્રેડના વિદ્યાર્થીઓ હશે, એ લોકો આ વિશે ડિટેલમાં જાણતા હશે કે ફાઇલ જે ફાઇલ છે, આ ફાઇનલ નથી, ફાઇલ છે, એના હેન્ડલને જમણા હાથથી પકડવું અને ડાબા હાથના અંગૂઠા વડે ફાઇલના આગળના ભાગને પકડવામાં આવે છે. એટલે ફાઇલનો જે આગળનો ભાગ છે એ લેફ્ટ હેન્ડથી પકડવાનો છે આપણે. કયો ભાગ છે? ટીપ. ટીપ જે છે એના વડે પકડવામાં આવે છે. હવે હેવી ફાઇલિંગ જે છે એના દરમિયાન ડાબા હાથની હથેળી વડે ફાઇલ ઉપર દબાણ આપવામાં આવે છે. એટલે કે તમારે વધારે ફાઇલિંગ કરવાનું છે, રફ ફાઇલ છે, વધારે મટીરિયલ દૂર કરવાનું છે, તો તમારે છે ને, હા દેખો અહીંયા દેખાય છે, આ જે છે હેવી ફાઇલિંગની ઉદાહરણ છે, આ જે છે એ લાઇટ ફાઇલિંગનું ઉદાહરણ છે. અહીંયા આખી હથેળી વડે, આખી હથેળીથી ફાઇલ ઉપર નીચેની દિશામાં વજન આપવામાં આવે છે, એટલે હેવી ફાઇલિંગ થાય છે. હેવી ફાઇલિંગ દેટ મીન્સ વધારે પડતું મટીરિયલ દૂર થાય છે. જ્યારે અહીંયા છે ને ડાબા હાથની દેખો લાઇટ ફાઇલિંગ જે છે એમાં શું કરીશું આપણે? લાઇટ ફાઇલિંગ કરવા માટે આપણે ડાબા હાથના અંગૂઠા વડે ફાઇલિંગ પર દબાણ કરવામાં આવે છે. એટલે ડાબા હાથનો જે અંગૂઠો છે ને એના વડે ખાલી ફાઇલ ઉપર દબાણ કરવામાં આવે છે. એટલે આ જે છે લાઇટ ફાઇલિંગ છે, આ જે છે કેવું ફાઇલિંગ છે? હેવી ફાઇલિંગ છે. ઓકે. તો ત્રીજા નંબરનું પણ એક ફાઇલિંગ છે જેને ડ્રો ફાઇલિંગ કહે છે. ડ્રો ફાઇલિંગ બંને હાથ વડે કરવામાં આવે છે. દેખો આ ત્રીજા નંબરનું ઉદાહરણ છે, આ બીજા નંબરનું ઉદાહરણ છે અને 1 નંબરનું ઉદાહરણ. તો ડ્રો ફાઇલિંગમાં બંને હાથ જે છે એના વડે પકડવામાં આવે છે, અને જે હેવી ફાઇલિંગ છે એમાં ટીપ જે છે હથેળી વડે પકડવામાં આવે છે, આ તો હેન્ડલ હાથ વડે પકડવામાં આવે છે. લાઇટ ફાઇલિંગમાં હેન્ડલ હાથ વડે પકડવામાં આવે છે અને ટીપ જે છે અંગૂઠા વડે વજન આપવામાં આવે છે. અને જે આપણું ડ્રો ફાઇલિંગ છે એમાં બંને હાથ વડે પકડીને ડ્રો ફાઇલિંગ કરવામાં આવે છે. જ્યારે ફાઇલ જે છે ક્લોક થઈ જાય, ક્લોક થઈ જવું એટલે શું? તો આપણી જે ફાઇલ છે, માની લો આ ફાઇલ છે, ફાઇલની અંદર આ રીતે દાંતા હશે. આ જે દાંતા છે આની અંદર જ્યારે ચિપ્સ ભરાઈ જાય છે, આની અંદર ચિપ્સ ભરાઈ જશે આ રીતે, તો પછી આગળ મટીરિયલને કાપી નથી શકતી, કારણ કે એના જે દાંતા છે તો ભરાઈ ચૂક્યા છે, બરાબર ને? તો દાંતા ભરાઈ ચૂક્યા હોય, એની અંદર ચિપ્સ ફસાઈ ગઈ હોય, તો પછી આગળ ફાઇલિંગ કરી શકશે નહીં, બરાબર? તો
જ્યારે એ પરિસ્થિતિને કહેવાય કે ફાઇલ ક્લોક થઈ ગઈ છે. તો જ્યારે ફાઇલ ક્લોક થઈ જાય છે તો ચિપ્સ વડે તેને દૂર કરવામાં આવે છે. બરાબર? તો ચિપ્સ જે છે આની અંદર ચિપ્સ ભરાઈ ગઈ છે એને મારે બહાર તો કાઢવી પડશે ને, તો આપણે આગળ મશીનિંગ કરી શકીશું, ફાઇલિંગ કરી શકીશું. એના માટે ફાઇલ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, શાનો ઉપયોગ કરવામાં આવે છે? ફાઇલ કાર્ડ. ઓકે, ફાઇલ કાર્ડ. ફાઇલ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફાઇલ ક્લોક થઈ જાય છે ત્યારે ફાઇલ કાર્ડનો ઉપયોગ કરીને આપણે વધારાના ક્લોક થયેલી ચિપ્સ જે છે એને બહાર નીકાળી દઈએ છીએ. ઓકે, હવે જોઈએ ફાઇલિંગ કરવા માટેની ટેકનિક્સ. કયા પ્રકારની ટેકનિક્સનો આપણે ઉપયોગ કરીએ છીએ ફાઇલિંગ કરવા માટે? રાઈટ? તો દેખો, સૌથી પહેલા છે ફાઇલિંગ ટેકનિકમાં સૌથી પહેલી છે સ્ટ્રેટ ફાઇલિંગ. ઓકે, હવે જે સ્ટ્રેટ ફાઇલિંગ છે એમાં જોઈએ આ પ્રકારનું ફાઇલિંગ, એકચ્યુઅલી અહીંયા ફાયરિંગ છે, આ ફાયરિંગ છે, અહીંયા ફાઇલિંગ લખાઈ ગયું છે. તો આ પ્રકારનું જે ફાઇલિંગ છે એ ફાઇલને સીધી દિશામાં પુશ કરીને કરવામાં આવે છે. આકૃતિમાં દેખાય છે તમને? સીધી દિશામાં, આ દિશામાં પુશ કરવાની ફાઇલને, આ રીતે આ દિશામાં આગળની દિશામાં ફોર્સથી કટિંગ કરવાનું અને એ જ દિશામાં રિવર્સ લેવાનું. બરાબર છે? તો આ પ્રકારના ફાઇલિંગ જે છે એમાં ફાઇલને સીધી દિશામાં પુશ કરીને કરવામાં આવે છે. ફાઇલનું માર્કિંગ વડે ફાઇલિંગ કર્યા પછીની બનતી પેટર્ન એક જ દિશામાં હોવાથી, દેખો એ જે પેટર્ન બને છે ને એ એક જ દિશામાં હોય છે. બરાબર? હોવાથી જોબના સરફેસ જે છે જોબનું જે સરફેસ છે એ એક જ દિશામાં આવતું હોય છે. બરાબર છે? જો શું છે, સરફેસ જે છે એની ઉપર સારો દેખાવ ઉત્પન્ન કરે છે. ધેટ મીન્સ કે માની લો આ એક એજ છે, આ એક ધાર છે. હવે તમે આની ઉપર માત્ર આ રીતે આ દિશામાં સીધું ફાઇલિંગ કરો છો. દેખો સમજો, આ જોબ છે ને, તો અહીંયા આ સીધી દિશામાં જ ફાઇલિંગ થઈ રહ્યું છે. તો અહીંયા જે પેટર્ન બનશે ને જોબની ઉપર એ આ રીતે સીધી સીધી બનશે. આ રીતે. તો આ રીતે સીધી સીધી પેટર્ન બને છે એટલે એ સારું, આપણને સારો દેખાવ ઉત્પન્ન કરી આપે છે. રાઈટ? જ્યારે બીજા પ્રકારની જે ટેકનિક છે એને આપણે જોઈએ. આ જે ટેકનિક છે કઈ છે? સ્ટ્રેટ ફાઇલિંગ છે. એટલે આની અંદર આપણી જે ફાઇલ છે ને એ અને જોબ એની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય છે. સ્ટ્રેટ ફાઇલિંગની અંદર ફાઇલ અને જોબની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. જેમ કે અહીંયા છે ને 90 ડિગ્રીનો ખૂણો બનતો નથી. આ જે જોબ છે, આ જોબ છે આપણો અને આ ફાઇલ છે માની લો. તો આ ફાઇલ અને જોબની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. શામાં? સ્ટ્રેટ ફાઇલિંગમાં. સ્ટ્રેટમાં. અને આ કયું ફાઇલિંગ છે? ક્રોસ ફાઇલિંગ. તો આ પ્રકારના ફાઇલિંગમાં ફાઇલને જોબ વડે અમુક ખૂણાએ રાખીને ફાઇલિંગ કરવામાં આવે છે. તો ક્યાં છે? દેખો આ રીતે આ જે ફાઇલ છે એને જોબ સાથે અમુક ખૂણો બનાવ્યો છે અને પછી આમ ક્રોસમાં ફાઇલિંગ, એટલે તો એનું નામ ક્રોસ ફાઇલિંગ છે. આમ ક્રોસમાં રાખીને આપણે ફાઇલિંગ કરીએ છીએ, આ રીતે કરીએ છીએ ફાઇલિંગ. બરાબર ને? તો વધારે એરિયા કવર થશે. આ રીતે આપણે ફાઇલિંગ કરીશું. જેમ કે આ જોબ છે, આ જોબ ઉપર હું આ રીતે ફાઇલિંગ કરીશ તો વધારે પ્રકારનો એરિયા કવર થશે જોબનો. બરાબર ને? તો એને કહેવાય છે ક્રોસ ફાઇલિંગ. બરાબર? તો એ ક્રોસ ફાઇલિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ આપણી પાસે છે ત્રીજા નંબરે છે ડ્રો ફાઇલિંગ. દેખો ડ્રો ફાઇલિંગ જે છે ને એ બંને હાથ વડે પકડીને ફાઇલ વડે કરવામાં આવે છે. તો આ પ્રકારના ફાઇલિંગમાં ફાઇલિંગ કરવા માટે નું સ્ટ્રોક એ ફાઇલની દિશાને લંબ હોય છે. યસ, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે કે ફાઇલની જે દિશા છે ને, ફાઇલ એકચ્યુઅલી આમ છે. ફાઇલની દિશા એકચ્યુઅલી આમ છે અને આપણે સ્ટ્રોક કઈ દિશામાં લગાવીએ છીએ? આ દિશામાં લગાવીએ. ઓકે, એટલે ફાઇલની જે દિશા જે છે ને એને લંબ છે. શું? એનો સ્ટ્રોક. તો આપણે જે સ્ટ્રોક મારીએ છીએ એ આમ કરીએ છીએ ને સ્ટ્રોક જોબ ઉપર. જેમ કે આ જોબ છે તો એની ઉપર ફાઇલ જે છે એને આ દિશામાં આપણે ઘસવાના છે, આમ. બરાબર? તો એટલા માટે જે સ્ટ્રોક છે એ સ્ટ્રોક લેન્થ એટલે કે જે સ્ટ્રોકની દિશા છે એ ફાઇલની દિશાની કેવી છે? લંબ છે. શું છે? લંબ છે. ઓકે, એમાં બંને હાથ વડે ફાઇલ પકડીને પુશ અને પુલ કરવામાં આવે છે. ઓકે, તેને આપણે કહીએ છીએ ડ્રો ફાઇલિંગ. ચોથા નંબરનું જે છે ને એ છે કર્વ ફાઇલિંગ. એટલે કર્વ ફાઇલિંગ એકચ્યુઅલી અહીંયા તો કઈ રીતનું બતાવ્યું છે કે જ્યારે આ રીતની સર્કલ છે, સર્ક્યુલર ફાઇલિંગ કરવું છે હને, તો એને આપણે આની અંદર કન્સિડર કરીશું કર્વ ફાઇલિંગ. જેમ કે મારે અહીંયા અંદર આ રીતે કોઈ ભાગ બનાવો છે, પછી અહીંયા આ રીતનો ભાગ બનાવો છે,
તો આ બંને રેડિયસ છે, આ અંદરની રેડિયસ છે, આ બહારની રેડિયસ છે, આને મારે બનાવવી છે. તો એના માટે અલગ ટેકનિક હોય છે. ફાઇલ સીધી હોય છે પણ ફાઇલને એ રીતે આપણે ફેરવીએ જેથી કરીને આપણને આ પ્રકારની રેડિયસ મળી રહે. તો આ પ્રકારના ફાઇલિંગ જે છે રાઉન્ડ જોબ ઉપર કરવામાં આવે છે. તેમજ ફાઇલને સર્ક્યુલર મોશનમાં મૂવ કરવામાં આવે છે ને. જ્યારે આપણે એને ફાઇલિંગ કરીશું તો એ રીતે સર્ક્યુલર મોશનમાં ફેરવીશું જેથી કરીને આપણને આમ સર્ક્યુલર કર્વ મળે છે. ઓકે, એના સિવાય જ્યારે રાઉન્ડ જોબ હોય આકૃતિમાં દર્શાવી છે તો એ રીતે જોબ જ્યારે ફરતો હોય તો માત્ર ફાઇલ જે છે એને આમ આ રીતે ટચ કરાવીશું ને તો જોબ તો ગોળ ફરે જ છે એટલે સર્ક્યુલર આપણને ત્યાં સર્ક્યુલર સેક્શન અને સર્ક્યુલર સરફેસ ફિનિશ મળવાનું જ છે. ઓકે, ત્યારબાદ રાઉન્ડિંગ અ કોર્નર એટલે કે દેખો ઘણી વખત આપણે શું કરીએ છીએ કે આ રીતનો ખૂણો હોય છે, બરાબર, આ ખૂણો છે. તો આ ખૂણાને મારે રાઉન્ડ કરવો છે આ રીતે, રાઈટ. તો આ રીતે રાઉન્ડ કરવા માટે પણ ટેકનિક છે એને કહે છે આપણે રાઉન્ડિંગ અ કોર્નર. કેવી રીતે? તો સૌથી પહેલા આપણે શું કરીશું, આટલું કટ કરી દઈશું. જેમ કે આ ભાગ છે આખો, આ રીતે ભાગ છે, હું આ ભાગને અહીંયાથી કટ કરી દઈશ આમ, બરાબર છે. પછી શું કરીશું, દેખો આ જે ભાગ દેખાય છે બંને, આને હું ઘસવા લાગીશ ફાઇલથી. ઘસીશ એટલે અહીંયા રિમૂવ થવા લાગશે આ ઉપરનો ટેકરો. અને ત્યારબાદ આપણે શું કરીશું, અહીંયાથી સ્ટાર્ટ કરીશું, ફાઇલને આ રીતે સીધી રાખીશું, બરાબર. આ જે પોઝિશનમાં દેખાય છે એ રીતે રાખીને પછી ફાઇલને ધીરેથી આ મોશનમાં મૂવ કરીશું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ફિનિશ એટલે અહીંયાથી ચાલુ કર્યું તો ફાઇલિંગ કરવાનું, પછી અહીંયા ખતમ કરીએ છીએ, પછી અહીંયાથી ફરીથી ચાલુ કરીશું, અહીંયા ખતમ કરીશું. તો એ રીતે કરીશું તો આપણને આ પ્રકારનું જે સર્ક્યુલર જે રેડિયસ કોર્નર જોઈએ છે એ આપણને મળી જાય છે. ઓકે, તો એના માટે સૌથી પહેલા તમારે આ રીતે કટ મારવો પડે છે અને પછી ફાઇલ વડે આપણે સર્ક્યુલર મોશન આપવાની, રાઈટ. એના સિવાય આપણે જોઈએ એનલાર્જિંગ અ હોલ. પહેલાથી આપણે હોલ કરી દીધો છે અને આપણે એ હોલને મોટો કરવો છે. શું કરવું છે? હોલને મોટો કરવો છે. તો હોલને મોટો કરવા માટે આપણે દેખો પહેલાથી હોલ કરેલો છે અને મોટો કરવા માટે રાઉન્ડ ફાઇલ અથવા હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ. દેખો અહીંયા રાઉન્ડ ફાઇલ દેખાય છે તમને, તો રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ અથવા અહીંયા આ હાફ રાઉન્ડ ફાઇલ દેખાય છે તો હાફ રાઉન્ડ ફાઇલનો આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ બંને ફાઇલ જે છે એનો આ જે ભાગ છે રાઉન્ડ સેક્શન ધરાવે છે એટલા માટે ઓલરેડી હોલ મોટો કર્યો હોય, હોલ કરી દીધો હોય તો એને મોટો કરવા માટે આપણે આ બંને ફાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ. આ દરમિયાન ફાઇલને 1/4 હોલમાં ફરે તે રીતે ફાઇલિંગ કરવામાં આવે છે. એટલે કે અહીંયાથી હું 1/4 કરી દઉં, આટલા સેક્શનમાં ફાઇલ ફરશે મારી, એ રીતે એને ફાઇલિંગ કરવામાં આવે છે. જેથી કરીને કોઈ એક પોઈન્ટ ઉપર ફાઇલિંગ વધારે ન થઈ જાય. જેમ કે આ રાઉન્ડ છે, હવે હું આ જ સેક્શનમાં વધારે ફાઇલિંગ કરીશ તો અહીંયાથી હોલ આ રીતે મોટો થઈ જશે અથવા અહીંયા ફાઇલિંગ કરીશ તો હોલ આ રીતે મોટો થઈ જશે, બરાબર. તો હોલ જે છે એની અંદર હોલમાં કેવી રીતે ફાઇલિંગ કરવાનું છે, આ રીતે 1/4 રેડિયસ એટલે કે આ જે રેડિયસ છે એમાં આપણે આટલા જ સેક્શનમાં જ્યારે જતા હોઈએ અંદરની તરફ ત્યારે અહીંયા જવાનું અને પાછા અહીંયાથી આવવાનું. એટલે શું થશે કે આખી સર્ક્યુલર રેડિયસમાં ફાઇલિંગ આપણને મળશે અને કોઈ એક જગ્યાએ વધારે ફાઇલિંગ ન થઈ જાય, બરાબર. એનું આપણે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. તો એ છે એનલાર્જિંગ અ હોલ. હોલને પણ મોટો કરી શકીએ છીએ આપણે. ત્યારબાદ દેખો ફાઇલિંગ ઇન્ટુ ધ કોર્નર્સ. અહીંયા દેખાય છે આ ખૂણો, આ જે છે આ સ્ટેપ છે. ઓકે, તો દેખો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાણે ખૂણામાં ફાઇલિંગ કરવામાં આવે છે ત્યારે એક બાજુની ફાઇલિંગ કરતાની સાથે લંબ દિશામાં આવેલી બીજી બાજુ પણ ફાઇલિંગ થાય છે. એટલે સમજો કે આ જે બાજુ છે ને હું અત્યારે ફાઇલિંગ કરું છું નીચેની બાજુને, પણ ત્યાં ફાઇલિંગ કરીશ ને તો સાથે સાથે આ જે બાજુ છે ને એ પણ ઘસાઈને એની ઉપરમાં ફાઇલિંગ થઈ જશે ઓટોમેટિકલી, બરાબર છે. તો તેથી સામાન્ય ફાઇલનો ઉપયોગ આમાં થતો નથી. તો આ રીતનું જે ખૂણામાં મારે અહીંયા ફાઇલિંગ કરવું છે અથવા આ એક મશીનિંગ થયેલી ફેસ ઉપર ફાઇલિંગ કરવું છે અને આને ડિસ્ટર્બ નથી કરવી તેવી જગ્યાએ આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થતો નથી, સામાન્ય ફાઇલનો ઉપયોગ થતો નથી. એમાં કેવી ફાઇલનો ઉપયોગ થાય છે, સેફેજ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે, સેફેજ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો સેફેજ ફાઇલ કેવી ફાઇલ છે? સેફેજ ફાઇલ એવી ફાઇલ છે કે જેની બંને ધાર ઉપર દાંતા આવેલા હોતા નથી. ધાર એટલે એજ. તો આ જે છે ને આ ફાઇલ હોય એની આ એજ અને આ એજ એની ઉપર દાંતા નથી હોતા, જેથી કરીને શું થાય છે, ખાલી ફેસ ઉપર દાંતા હોય છે. તો એનાથી શું થશે કે આ રીતનો સ્ટેપ છે માની લો, તો હું અહીંયા ફાઇલિંગ કરીશ તો અહીંયા ફાઇલિંગ થશે નહીં, કારણ કે અહીંયા તો દાંતા જ નથી ફાઇલ ઉપર, બરાબર છે. તો એટલા માટે સેફેજ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
સેફેસ્ટ ફાઇલ જે છે આપણે ફાઇલના પ્રકાર જે છે ને એની અંદર પણ જોવાના છે. એટલે ફરીથી આ કન્સેપ્ટ બીજી વાર આવવાનો છે. અહીંયા ના સમજાયો હોય તો ફરીથી હું એ વસ્તુ તમને સમજાવવાનો છું. એની આપણે ચિંતા કરવાની જરૂરત નથી. બરાબર છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ ઓપરેશન્સ જોઈ રહ્યા છે કે ફાઇલિંગ જે છે ને એના વડે શું શું થઈ શકે છે. ઓકે, હવે દેખો થોડુંક આપણે જોઈ લઈએ એક અમુક થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને પછી આપણે ફાઇલ જે છે એના પ્રકાર ઉપર મૂવ કરીશું. ઓકે, તો અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જે આપણને જોવાની બાકી છે, જેમાં સૌથી પહેલા છે પિનિંગ ઓફ ફાઇલ. ફાઇલનું પિનિંગ એટલે શું? બરાબર, તો દેખો ફાઇલિંગ કરતી વખતે નીકળતી ચિપ્સ, દેખો જ્યારે આપણે ફાઇલિંગ કરીશું તો ચિપ્સ નીકળશે, એટલે કે ભૂક્કાના સ્વરૂપમાં નીકળે છે. એ ચિપ્સ જે છે જ્યારે નીકળશે તો એ ફાઇલના દાંતામાં શું થાય છે? ફસાઈ જાય છે. શું થાય છે? ફાઇલના દાંતામાં ફસાઈ જાય છે. તો દાંતા શું થઈ જાય છે? ક્લોક થઈ જાય છે, જેને ફાઇલિંગનું પિનિંગ કહેવામાં આવે છે. એટલે ફાઇલનું પિનિંગ એટલે કશું જ નહીં. ફાઇલનું પિનિંગ કશું જ નથી. જ્યારે આપણે ફાઇલિંગ કરીએ છીએ જે ચિપ્સ જે નીકળે છે, જે ભૂક્કો નીકળે છે, એ ફાઇલની અંદર ફસાઈ જાય છે અને પછી ફાઇલ આગળ ફાઇલિંગ કરી નથી શકતી. બરાબર, તો એને કહેવાય છે ફાઇલનું પિનિંગ. બરાબર, જેને કારણે ફાઇલિંગ કરેલ સરફેસ ઉપર સ્ક્રેચીસ ઉત્પન્ન થાય છે. દેખો ફાઇલિંગ કર્યું હોય ને ઓલરેડી પહેલાથી, એની ઉપર તમે આના વડે ઘસશો એટલે સ્ક્રેચ ઉત્પન્ન થશે. બરાબર, અને આગળ આ જે ફાઇલ જે છે ને જેનું પિનિંગ થઈ ગયું છે, તો એના વડે આગળ ફાઇલિંગ પણ સારું થઈ શકતું નથી. હવે ફાઇલનું પિનિંગ થાય છે કેમ? તો એનું એક તો ઉદાહરણ છે કે જ્યારે સોફ્ટ મટીરિયલનું ફાઇલિંગ કરતા હોય, તમે જ્યારે સોફ્ટ મટીરિયલનું ફાઇલિંગ કરતા હોય તો ત્યારે ચિપ્સ વધારે નીકળશે, અને ચિપ્સ વધારે નીકળશે તો એ આપણા સોફ્ટ મટીરિયલ જે છે એ ફાઇલ જે છે એના જે દાંતા છે એમાં ફસાઈ જાય છે. જેમ કે લાકડું, જ્યારે તમે લાકડા ઉપર ફાઇલિંગ કરો છો તો તમે ઘણી વખત એક્ઝામ્પલ જોયું હશે અથવા અનુભવ્યું પણ હશે કે લાકડા ઉપર ફાઇલિંગ કરો છો તો ભૂકો બહુ બધો નીકળશે, અને સોરી, જેવું ફાઇલિંગ કરશો તમે એટલે ફાઇલ જે છે એ ક્લોક થઈ જાય છે, એનું પિનિંગ થઈ જાય છે, પછી વધારે ફાઇલિંગ તમે આગળ કરી શકતા નથી. બરાબર, એવું ઘણી વખતે તમે અનુભવ્યું પણ હશે. અને જ્યારે બીજું કારણ શું છે કે જ્યારે સ્મૂથ ફાઇલનો ઉપયોગ વધારે દબાણ વડે કરવામાં આવે, ફાઇલ એકચ્યુઅલી સ્મૂથ છે એટલે ઝીણા ઝીણા દાંતા છે, અને એનો ઉપયોગ તમે વધારે દબાણ વડે કરશો તો શું થશે કે ફાઇલિંગ કરવામાં આવે ત્યારે ફાઇલિંગ થતું અટકાવવા માટે ફાઇલને ક્લિક કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમે વધારે સ્મૂથ ફાઇલનો ઉપયોગ દબાણ વડે કરશો તો ત્યારે પણ ભૂકો જે છે ફાઇલની અંદર ફસાવાના ચાન્સીસ છે. તો આવી ફાઇલ જે છે એટલે કે પિનિંગ થઈ જાય તો શું કરવું? તો ફાઇલને ક્લીન કરવા માટે શું કરવાનું? ફાઇલ કાર્ડનો ઉપયોગ કરવાનો. દેખો આ વસ્તુ હું પહેલા તમને કહી ચૂક્યો છું કે શાનો ઉપયોગ કરવાનો છે? ફાઇલ કાર્ડનો. યસ, ફાઇલ કાર્ડનો ઉપયોગ કરવાનો છે આપણે. પરંતુ એની સાથે આપણે બ્રશનો પણ ઉપયોગ કરી શકાય છે. એ વાયર બ્રશ આવે છે, એ વાયર બ્રશને તમે ફાઇલ ઉપર ફેરવીને ચિપ્સને બહાર નીકાળી શકો છો. એટલે કે બ્રશનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘણી વખત ફાઇલ ક્લીનરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ બ્રશ જે છે ને આકૃતિમાં બતાવ્યું છે, આ ફાઇલ બ્રશ છે, ફાઇલ બ્રશ, જેના વડે ચિપ્સ આપણે નીકાળી શકીએ. રાઈટ, તો પિનિંગ કેમ થાય છે? પિનિંગ થયું હોય તો શું કરીશું તો પિનિંગ અટકશે. બરાબર, અથવા એનું સોલ્યુશન શું છે એ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. રાઈટ, હવે આપણે જોઈએ આગળ પિનિંગ. ફાઇલનું પિનિંગ છે એના પછી દેખો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થોડીક જ્યોમેટ્રી છે, અમુક ડેફિનેશન જેવું છે કે જે આપણે એક્ઝામમાં આવી શકે છે. જેમ કે ફાઇલના દાંતા જે છે એના વચ્ચેનું અંતરને શું કહેવામાં આવે છે. બરાબર, તો એ વસ્તુ આપણે અત્યારે જોઈ રહ્યા છે. એના પછી આપણે ફાઇલના પ્રકાર જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ પણ આપણે જોઈ લઈશું. તો ફાઇલની પીચ જે છે શું છે? એ બે ક્રમિક દાંતા ઉપર આવેલા અંતરને ફાઇલની પીચ કહેવામાં આવે છે. ફાઇલની પીચની ડેફિનેશન જોઈ લીધી. જેમ કે એક દાંતો છે અને બીજો દાંતો છે, તો આ બંને વચ્ચેનું જે અંતર જે છે ને એને આપણે શું કહીએ છીએ? પીચ કહીએ છીએ. રાઈટ, ગ્રેડ એટલે શું? તો ફાઇલનો ગ્રેડ એ ફાઇલની ફાઇનનેસ કે કોર્સનેસ બતાવે છે. એટલે શું? એટલે કે 1 સેન્ટીમીટર જે છે આ 1 સેન્ટીમીટર ચોરસ છે. બરાબર, તો આની અંદર રહેલા કટની સંખ્યા, જેમ કે આ દાંતા જે છે, બરાબર, તો આ જે 1 સેન્ટીમીટર છે આની અંદર કેટલા દાંતા છે? 1 2 3 4 ને 5, 5 દાંતા છે. એ જ રીતે એટલું જ 1 સેન્ટીમીટરનું હું ચોરસ લઉં છું, એની અંદર 1 2 3 4 5 6 7 8 9 9 મેં દાંતા કરી દીધા. તો આ જે છે એ વધારે પહોળા દાંતા છે, આ થોડાક નાના દાંતા છે, તો એને જ ગ્રેડ કહેવામાં આવે છે. બરાબર, કે આનો ગ્રેડ કેવો છે? મોટો છે. બરાબર, એટલે કે આ એક પ્રકારની રફ ફાઇલ છે, અને આનો ગ્રેડ જે છે કેવો છે? ઓછો છે, હે ને, નાનો ગ્રેડ છે. તો નાના ગ્રેડની ફાઇલ છે એટલે એક પ્રકારની સ્મૂથ ફાઇલ છે. રાઈટ, તો એ ગ્રેડ ઉપરથી નક્કી થાય છે કે ફાઇલ સ્મૂથ હશે કે રફ હશે. પછી છે ફાઇલનો સ્ટ્રોક. સ્ટ્રોક એટલે શું?
તો ફાઇલ જે છે એને કટિંગ સ્ટ્રોક દરમિયાન આગળની દિશામાં વર્કપીસ ઉપર પુશ કરવામાં આવે છે. દેખો આ વર્કપીસ છે, તો ફાઇલિંગ કરીશું તો પહેલા આગળ લઈ જઈશું આપણે, પછી આપણે રિટર્ન લઈ જઈશું. ઓકે, પાછળની દિશામાં. તો આગળની દિશામાં લઈ જઈશું આ રીતે, પછી પાછળની દિશામાં લાવીશું. તો આગળની દિશામાં લઈ જઈને અને પછી પાછળની દિશામાં આવીએ છીએ ત્યારે સંપૂર્ણ એક સ્ટ્રોક પૂરો થાય છે. બરાબર. તો આગળની દિશામાં પુશ કરવામાં આવે છે અને રિટર્ન સ્ટ્રોકમાં પાછળની દિશામાં પુલ કરવામાં આવે છે, જેને નોન કટિંગ સ્ટ્રોક છે. પાછળની દિશામાં આપણે જે લઈએ છીએ ને આ એક પ્રકારનો નોન કટિંગ સ્ટ્રોક છે. એક સ્ટ્રોક દરમિયાન મટીરિયલ દૂર થતું નથી. આ એક નોન કટિંગ સ્ટ્રોક છે. આ બંને પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સ્ટ્રોક કહેવામાં આવે છે. ઓકે, હવે ફાઇલિંગ કરવા માટેની કટિંગની સ્પીડ જે છે કેટલા સ્ટ્રોક હોવી જોઈએ પ્રતિ મિનિટ? તો 40 થી 60 સ્ટ્રોક, 40 થી 60 સ્ટ્રોક પ્રતિ મિનિટ હોવી જોઈએ. એટલે એક મિનિટમાં તમે 40 થી 60 વખત ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનમાં સ્ટ્રોક કરવા જોઈએ. બરાબર, તો એ છે તમારી 40 થી 60 સ્ટ્રોક પ્રતિ મિનિટ. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આવી શકે છે. રાઈટ. તો અહીંયા આપણે જોયું કે ફાઇલ જે છે ને એની પીચ શું છે, એટલે કે બે ક્રમિક દાતા વચ્ચેનું અંતર છે. પછી ગ્રેડ શું છે? તો ફાઇલ જે છે એની ફાઇનનેસ અથવા કોર્સનેસ બતાવે છે, એટલે કે 1 સેન્ટીમીટરની અંદર કેટલા કટ રહેલા છે એ આપણને બતાવે છે. બરાબર. અને ફાઇલનો જે સ્ટ્રોક છે એ શું બતાવે છે? તો ફાઇલનો સ્ટ્રોક એટલે કે ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનમાં આપણે જે કટિંગ કરીએ છીએ, નોન કટિંગ સ્ટ્રોક કરીએ છીએ, એને આપણે સ્ટ્રોક કહીએ છીએ. બરાબર. તો એક મિનિટની અંદર પ્રતિ મિનિટમાં કેટલા સ્ટ્રોક હોવા જોઈએ? તો 40 થી 60 સ્ટ્રોક પ્રતિ મિનિટ આપણી પાસે હોવા જરૂરી છે. ઓકે, તો એ જોયું. હવે આપણે જોઈએ હેન્ડલ. ફાઇલના હેન્ડલ વિશે સમજી લઈએ, પછી આપણે માત્ર ને માત્ર ફાઇલનું વર્ગીકરણ કરવાનું છે, એટલે આપણો ટોપિક પૂર્ણ થઈ જશે. ઓકે, ફાઇલનું હેન્ડલ. ફાઇલનું હેન્ડલ સામાન્ય રીતે શામાંથી બનાવવામાં આવે છે? લાકડું અથવા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ફાઇલના હેન્ડલની અંદર નો હોલ એ ફાઇલના ટેંગના વચ્ચેના મધ્ય ભાગમાં આપેલા ક્રોસ સેક્શન કરતા વધારે ન હોવો જોઈએ. એટલે શું? એટલે એમ કે દેખો આ ટેંગ છે, માની લો. હવે આ જે ટેંગ છે ને એનો આ મધ્ય ભાગ હું આ લઈ લઉં, તો અહીંયા જે ક્રોસ સેક્શન છે, કેટલો ક્રોસ સેક્શન છે? આ રીતે ક્રોસ સેક્શન છે આવો. તો ફાઇલનું જે હેન્ડલ છે એની અંદરનો જે હોલ છે ને એ ફાઇલના ટેંગનો આ જે વચ્ચેનો જે ક્રોસ સેક્શન છે એનાથી મોટો ન હોવો. જો મોટો હશે તો પછી ફાઇલ જે છે એની અંદર ફિટ નહીં થાય હેન્ડલની અંદર. બરાબર ને? ફાઇલના હેન્ડલને ક્રેક થતું અટકાવવા માટે હેન્ડલના શરૂઆતના ભાગમાં એક ધાતુની રક્ષણાત્મક રિંગ લગાવવામાં આવે છે, જેને શું કહે છે? ફેરુલ કહીએ છીએ. રાઈટ. એ આપણે હમણાં ફિગરમાં જોયું હતું જ્યારે આપણે કમ્પોનન્ટ્સ જોયા હતા ત્યારે. રાઈટ મિત્રો? યસ. હવે જોઈએ આપણે નેક્સ્ટ આપણી સ્લાઇડ જે છે એની અંદર, અને આપણું જે નેક્સ્ટ છે એ છે ક્લાસિફિકેશન. શાનું ક્લાસિફિકેશન છે? ક્લાસિફિકેશન ઓફ ફાઇલ. અને મિત્રો ફાઇલનું જે વર્ગીકરણ છે ને એ આ રીતની કેટેગરીમાં કરવામાં આવે છે: કટ પ્રમાણે, ગ્રેડ પ્રમાણે, આકાર પ્રમાણે અને સાઇઝ પ્રમાણે. ઠીક છે? એટલે દેખો જેમ કે કોઈ વ્યક્તિ હોય છે એનું વર્ગીકરણ આપણે કહીએ ભાઈ લાંબો વ્યક્તિ છે તો બધા લાંબા વ્યક્તિને ભેગા કરી દઈએ. ટૂંકા વ્યક્તિ જે છે ઓછી હાઇટના હોય બધાને એક સરખા ગોઠવી દઈએ હે લાઈનમાં. પછી કોઈ બ્લેક માણસો હોય, શ્યામ હોય, કોઈ વ્હાઇટ વ્યક્તિ હોય, તો એ રીતે એનું વર્ગીકરણ કરીએ. તો આમ જુદા જુદા પ્રકારે આપણે વ્યક્તિઓનું વર્ગીકરણ કરીએ છીએ. એ જ પ્રમાણે ફાઇલનું પણ વર્ગીકરણ છે ને મિત્રો, કટના આધારે, ગ્રેડના આધારે, એના આકારના આધારે, એની સાઇઝના આધારે અલગ અલગ કરવામાં આવે છે. અને આપણે દરેકે દરેક પ્રકારે એનું વર્ગીકરણ જોવાનું છે અને યાદ પણ રાખવાનું છે. ઓકે, પરંતુ આ જે વર્ગીકરણ જે છે વિડીયો ઘણો લાંબો થઈ જઈ રહ્યો છે, એટલા માટે આપણે આજનું જે આ વર્ગીકરણ છે ને એ જોઈશું આપણા નેક્સ્ટ સેશનની અંદર. રાઈટ. પરંતુ આજનો જે આપણો સેશન છે ને માત્ર આપણે આટલું રાખીશું. આપણે આજના જે આપણા સેશન છે એની અંદર ફાઇલના પ્રકારો, ફાઇલના ભાગ અને ફાઇલને લગતી મહત્વની વસ્તુઓ જે છે, નોમેનક્લેચર્સ જે છે એના વિશે ડિસ્કસ કર્યું છે. અને આગલો જે આપણો સેશન છે એની અંદર આપણે શરૂઆત કરીશું ફાઇલના ક્લાસિફિકેશનથી. રાઈટ. પરંતુ ત્યાં સુધી નેક્સ્ટ સેશન જ્યાં આપણે મળીએ ત્યાં સુધી તમારે આ વસ્તુનું રિવિઝન કરવાનું છે અને રામ એકેડમી જે છે એને ખાસ સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરવાનું છે, શેર કરવાનું છે, અને કોઈ પણ કન્ફ્યુઝન અને ક્વેરી હોય તો તમારે ખાસ કમેન્ટ કરીને અમને જાણ કરવાની છે. રાઈટ. તો મળીશું નેક્સ્ટ સેશનમાં, પણ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.